જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો, આજે છે તારીખ 16/8/2025 અને આજે છે મિત્રો જન્માષ્ટમી, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ છે મિત્રો. તો આજે આપણે વાંકાનેરમાં આવેલું શ્રી ફળેશ્વર મહાદેવજીના મંદિરેથી જે પરંપરાગત જે વર્ષોથી ચાલી આવે છે, જે રેલી નીકળે છે, શોભાયાત્રા શ્રી કૃષ્ણ ભગવાનની જન્મદિવસ ઉપર જન્માષ્ટમીની. તો આજે આપણે તે શોભાયાત્રાના દર્શન કરવાના છીએ. તે પહેલાં આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તો તમે મંદિરની અંદર કાનાના અને રામ ભગવાનના, સીતા માતાજીના બધાના તમે દર્શન કરી શકો છો મિત્રો. કેવું સરસ મજાનું મંદિર શણગારવામાં આવ્યું છે જન્માષ્ટમી ઉપર, તે તમે જોઈ શકો છો મિત્રો. તો આ છે અમારું વાંકાનેરનું શ્રી ફળેશ્વર મહાદેવજીનું મંદિર મિત્રો. તો તમે જોઈ લ્યો. આની અંદર આવેલા છે જલારામ બાપા પણ, તો તમે જલારામ બાપાના પણ દર્શન કરી શકો છો મિત્રો. કેવા સરસ મજાના જલારામ બાપાને વાઘા પહેરાવવામાં આવ્યા છે તે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, આજે આપણે વાંકાનેરની પરંપરાગત જે શોભાયાત્રા નીકળે છે વર્ષો જૂની, તે શોભાયાત્રાની આપણે જાસુ શોભાયાત્રામાં અને તમને બધું દેખાડીશ શોભાયાત્રામાં. તો આ છે અમારા બાપુશ્રી, જે આ મંદિરના મહંત હતા. તો વાંકાનેરવાળા લોકોને ખબર હોય બાપુશ્રીનું નામ તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અત્યારે તો આ બાપુશ્રી દેવ થઈ ગયા છે મિત્રો. जत भाग्यम्मा भूताम्र तत्वशेषानो जदन्नेनातिरोहति यावो अजग्निरे तस्मा जाता अजावया कल्पयन्ना मुखां यमस्या खेत्किं बाहु हिमरूपादा उच्यते नैवेद्यं नैवेदयामि अनाकारो प्रभु जय તો મિત્રો, વિધિ વિધાનથી તો પૂજા પૂરી થઈ ગઈ ને શોભાયાત્રા નીકળી ગઈ છે મંદિરેથી. તો તમે જોઈ શકો છો અત્યારે બાપુના બાવલા પાસે શોભાયાત્રા પહોંચવા આવી છે ને કેટલો બધો ટ્રાફિક છે તેને તમે જોઈ લ્યો મિત્રો. કેમ કે આમાં ડીજે ને તે બધી વાગતું હોય, પણ એ બધા ગીત આપણા વિડીયોમાં મૂકવાથી કોપીરાઇટ આવે છે, એટલે આપણે તે ડીજેના ગીત બીત કંઈ વગાડતા નથી. તો તમે થોડુંક એક્ઝેક્ટ કરી લેજો મિત્રો. તો આ છે અમારી વાંકાનેરની શોભાયાત્રા કૃષ્ણ ભગવાનની.
જે અત્યારે નીકળી છે તે તમે જોઈ લો મિત્રો, કેટલું બધું પબ્લિક, હજારોની સંખ્યામાં ઓછામાં ઓછું પબ્લિક હશે મિત્રો. હજી તો આ શરૂઆત જ છે, હજી તો શોભાયાત્રા નીકળી જ છે મિત્રો. કેમ કે શોભાયાત્રા આજે થોડીક લેટ થઈ ગઈ હતી. અમારે રેગ્યુલર 9:30 વાગે શોભાયાત્રા નીકળી જતી હોય છે, એની બદલે આજે 1 કલાક શોભાયાત્રા લેટ થઈ ગઈ હતી, જેથી કરીને થોડુંક પબ્લિક ઓછું છે. પણ મિત્રો, શોભાયાત્રા પૂરી થાય ત્યાં લગીમાં પબ્લિક જોજો તમે, છેલ્લે કેટલું બધું પબ્લિક આવી જતું હોય છે તે. અને તમે જોઈ શકો છો કેવા સરસ મજાના બધા ગોવાળિયા રમતા હોય છે શોભાયાત્રામાં તે. અને આપણે પહોંચી ગયા છીએ ધીમે ધીમે આગળ. તો આવી ગયા છીએ આપણે ભરવાડપરાની અંદર. તો તમે જોઈ શકો છો અહીંયા મટકીનો કાર્યક્રમ ચાલતો હોય છે મિત્રો. તમારા ગામમાં પણ આવી રીતે મટકી ફોડતા હશે મિત્રો. તો તમારા ગામમાં કેવી રીતે મટકી ફોડે છે તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અમારે તો કોઈક મોટા છોકરાઓ ફોડતા હોય, કોઈક નાના છોકરાઓ ફોડતા હોય. તો તમે જોઈ શકો છો નાનો બાળક મટકી ફોડે છે, પણ તે પહોંચી નથી શકતો, જેથી કરીને અત્યારે બીજો એક છોકરો આવ્યો છે. તે છોકરો પણ ઉપર ચડશે ને એના ઉપર આ બાળકને ચડાવશે ને પછી મિત્રો આ મટકી ફોડવાના છે. તો આ મટકી ફોડવાનો કાર્યક્રમ જોવાની બહુ જ મજા આવતી હોય છે મિત્રો. અને અંદરથી જે માખણ ને જે અંદર ફ્રૂટ ને બધું રાખ્યું હોય છે પ્રસાદ, તે બધો પ્રસાદ ખાવાની એવી મજા આવે છે કે તમે વાત જ ના પૂછો મિત્રો. તો તમે જોઈ શકો છો મટકીનો કાર્યક્રમ અમારા વાંકાનેરમાં ચાલુ છે મિત્રો. તો તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે મને કહેજો. અને તમારા ગામના આવી રીતે મટકીનો કાર્યક્રમ થાય છે કે કેવી રીતે થાય છે તે ચોક્કસપણે મને જણાવજો. જોઈ લો મિત્રો કેવા ભાઈ કેટલું બધું રિસ્ક લઈને ઉપર ચડે છે. તમે જોઈ શકો છો મટકી પકડવા માટે અને મટકી ફોડવા માટે. તો મિત્રો મટકી હાથમાં આવી ગઈ છે ફાઇનલી. અને હમણાં જો ઓલા નાના બાબાને પણ ઉપર ચડાવી દેશે. તો તમે જોઈ શકો છો અત્યારે આવી ગયો છે બાબો નાનો. અને તેનો જુસ્સા તમે જોવો, શ્રી કૃષ્ણના જન્મદિવસ ઉપર જુસ્સા કેવો સરસ મજાનો છે અને કેટલો બધો જુસ્સો છે ભગવાનને જન્મદિવસ મનાવવા માટેનો. તો તમે જોઈ લો મિત્રો. ને આવું તો થતું જ હોય છે, ને આવું ન થાય તો મજા ન આવે મિત્રો. તો તમે જોઈ લો મટકી ફૂટી ગઈ છે અને બધા નંદ ઘેરા નંદનો નાદ ગાતા હોય છે મિત્રો. અને આ છે અમારો ટ્રાફિક ભરવાડપરાની અંદર. તો તમે જોઈ શકો છો મિત્રો આખો રોડ ભરાઈ ગયો છે ભક્તોથી. તો તમે જોઈ લો હજી તો ઓલું ડીજેની ગાડી જ આવી છે, બાકી બધી વસ્તુ તો પાછળ જ છે મિત્રો. હાલો બધા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે 10-15 મિનિટ આડા કલાકમાં જોડાજો.
તો મિત્રો આ હતી અમારી વાંકાનેરની ફેમસ એવી શ્રી જન્માષ્ટમીની શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રાનો નજારો મિત્રો. તો તમારા ગામમાં શોભાયાત્રા કેવી નીકળે છે અને કેવો તમે ઉત્સાહ હોય છે, કેટલા બધા લોકો આવતા હોય છે, તો મને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. જોઈ લો મિત્રો કેટલો બધો ટ્રાફિક છે, તે આખો રોડ હમણાં થોડીક વારમાં ભરાઈ જવાનો છે મિત્રો. અને આમ તમને પાછળ જ્યાં લગી દેખાય તે લગી આખો રોડ ભરેલો છે મિત્રો. પાછળની સાઈડમાં ધીમે ધીમે પબ્લિક આગળ આવતું જાય છે. જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે એમ પબ્લિક પણ વધતું જતું હોય છે મિત્રો. કેમ કે વાતાવરણ એક તો ઠંડુ વાતાવરણ હતું, બફારો હતો, પણ તડકો નહોતો, એટલે પબ્લિક તો તમે જુઓ કેટલું બધું આવી ગયું તે મિત્રો. હજારોની સંખ્યામાં પબ્લિક આજે આ વખતે જન્માષ્ટમીમાં વાંકાનેરની રેલીમાં આવ્યું હતું મિત્રો. તો તમે જોઈ શકો છો નજારો. અને છોકરાઓનો જુસ્સો, મોટા માણસોથી લઈને નાના છોકરાઓ બધા એક સાથે રમતા હોય છે મિત્રો. ડીજેના તાલે નાચતા હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો બે બહેનો અને એક ભાઈને ગીત ગાવા માટે બોલાવેલા છે મિત્રો. તો એમને તમે ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં મને નામ જણાવજો ચોક્કસપણે. જોઈ લે મિત્રો કેવો સરસ મજાનો નજારો છે વાંકાનેરની શોભાયાત્રા શ્રી કૃષ્ણ ભગવાનની. તો તમે જોઈ લે મિત્રો, અને કેટલા બધા જુસ્સાની સાથે રમે છે બધા તે લોકો. તમે જોઈ શકો છો પાછળ આખું ગ્રુપ એક આવેલું છે મિત્રો રમવા માટેનું. જોઈ લે મિત્રો બધા પાઘડીવાળા છોકરા બધા એક સાથે રમતા હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો. સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. તે લગી મને રજા આપો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.